નવસારીની સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ થયેલ દર્દીઓ હાજર હોવા છતાં ચાલી રહેલા કલરકામ બાબતે એનડીસી ન્યૂઝ દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલ બાદ આજે સિવિલના આરએમઓ દ્વારા ખુલાસો આપવામાં આવ્યો હતો। ગતરોજ એનડીસી ન્યૂઝના અહેવાલમાં નવસારીની સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓની હાજરીમાં જ કલરકામ થતું હોવાના અહેવાલો પ્રકાશિત કરવામાં આવ્યા હતા। ત્યારે આજે અમારા પ્રતિનિધિ દ્વારા ફરી સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ આ બાબતે હોસ્પિટલના આરએમઓને પૂછતા તેમણે જણાવ્યું હતું કે છેલ્લા 9 વર્ષથી સિવિલ હોસ્પિટલ ખાતે કોઈ પણ જાતનું સમારકામ કે કલરકામ કરવામાં આવ્યું નથી। ત્યારે હાલ ગતરોજ ત્રીજા માળે જનરલ વોર્ડમાં મોટી સંખ્યામાં દર્દીઓ હતા અને બીજા વોર્ડોમાં પણ દર્દીઓની સંખ્યા વધુ હોવાથી તેમને કોઈ બીજી જગ્યાએ સ્થળાંતર કરવા માટે જગ્યા ન હોવાથી આ પ્રમાણે કામગીરી કરવામાં આવી છે। ત્યારે વધુમાં તેમણે જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં આવતા દર્દીઓ દ્વારા જ પાન માવા ખાઈ અને દિવાલો ઉપર પિચકારીઓ મારી હોસ્પિટલની દિવાલો પર ગંદકી ફેલાવવામાં આવે છે। ત્યારે હવે હોસ્પિટલના તંત્ર દ્વારા દર્દીઓ પ્રવેશ કરે તે દરમિયાન જ વોચમેન દ્વારા તેમની ચકાસણી કરવામાં આવશે અને પાન માવાની પડીકી દેખાય તો તે ડસ્ટબિનમાં ફેંકી દેવામાં આવશે અને કોઈ પણ વ્યક્તિ ગંદકી કરતો દેખાશે તો તેની વિરુદ્ધ હોસ્પિટલ સત્તાવાળાઓ દ્વારા દંડનીય કાર્યવાહી કરવામાં આવશે। ત્યારે આગામી સમયમાં સિવિલ હોસ્પિટલના તંત્ર દ્વારા આ બાબતે શું પગલાં ભરવામાં આવે છે તે આવનારો સમય જ બતાવશે। હવે એ મારા ધ્યાને પણ આવ્યું છે કે આવો એક વિડીયો વાયરલ થયો છે, પણ હકીકત એ છે કે આપણું જે બિલ્ડિંગ છે એ 9 વર્ષ જૂનું છે, તો હવે એમાં થોડું રંગકામ ને થોડુંક પ્રાથમિક સમારકામ ને એવી જરા જરૂરિયાત રહેલી છે, તો એના માટે આપણે હોળી પહેલાંનું આ કામ ચાલુ કર્યું છે। પણ જેટલા વોર્ડમાં દર્દી ઓછા થાય એ પ્રમાણે આપણે કરાવી રહ્યા છે, પણ આ એક વોર્ડ એવો છે કે જેમાં ક્યારેય દર્દી ઓછા થતા જ નથી અને હાલમાં તો જે 230ની કેપેસિટીની સામે આજની તારીખે મારી પાસે 253 પેશન્ટ દર્દીઓ દાખલ છે અને આ વોર્ડ પણ એકદમ ફૂલ જ છે। તો અમે અને જે દિવાલોને એના પર કેવું થાય છે કે ઘણા પેશન્ટોને સમજાવવા છતાં બી પાનની પિચકારીને એવું બધું ત્યાં કરે છે, તો દિવાલો ઘણી ખરાબ થઈ ગઈ હતી, તો એટલે હવે કલરકામ તો ખૂબ જરૂરી હતું, એટલે અમે એવું નક્કી કર્યું કે ખાટલાને થોડા આગળ તરફ લઈ અને દિવાલ પરનું એટલીસ્ટ કલરકામ કરાવી દઈએ। છતનું નથી કરાવવાના, પણ એટલીસ્ટ દિવાલનું કલરકામ કરાવી દઈએ તો થોડી સ્વચ્છતા પણ જળવાય અને સારું લાગે, દર્દીઓને પણ આમ થોડું અહીંયા રહેતા હોય એ લોકોને પણ ગંદકીનો અહેસાસ ના થાય, એટલા માટે અમે કલરકામ કરાવ્યો છે અને એમાં અમે દિવાલ તરફના કોટને વચ્ચે તરફ ખસેડી લીધા છે કે જેથી દર્દીને અગવડ ના પડે અને આપણા હોસ્પિટલમાં આવનારા દર્દીઓને અમે કોઈને ના નથી પાડતા દાખલ થવાની જરૂર હોય કે ના અત્યારે કામ ચાલુ છે તો નહીં દાખલ કરીએ। ગઈકાલના દિવસમાં જ ટોટલ 76 પેશન્ટ આપણી હોસ્પિટલમાં દાખલ થયા છે, તો દર્દીઓની અગવડતા ન પડે, દર્દીઓને અહીંયા જ સારવાર મળી રહે એ હેતુથી અને આ કામ પણ સચવાઈ જાય એટલે અમે આ રીતનો વચ્ચેનો રસ્તો કાઢીને કર્યું। અમે અહીંયા વોચમેનને પણ સૂચના આપી છે કે અંદર આવતા લોકોમાં જરા તપાસ કરવી અને જે એમની પાસે જો પાન માવા તમાકુના પેકેટ પાઉચ હોય તો એ બહાર જ કઢાવી દેવા અને છતાં જો ઉપર લઈને ગયા હોય તો અમારા રેન્ડમલી અમારા વોચમેન ઘણા દર્દી કે સગાને પૂછે છે કે તમારા ખિસ્સામાં કંઈ છે કે નહીં, તો એ રીતે જો મળે તો અમે એમની પાસે દંડ પણ ભરાવીએ છીએ અને બધે ત્યાં સુધી અમે એવું રાખીએ છીએ કે પાન માવા ખાઈને ન અહીંયા થૂકે, પણ બધા લોકો એટલા જાગૃત નથી ને એટલો સહકાર નથી આપતા, એટલે હું એ પણ વિનંતી કરું કે જે સરકારી હોસ્પિટલ એ દર્દીઓ માટે જ છે, તો એમાં પણ સ્વચ્છતા જાળવવી પણ દર્દીઓની એક ફરજનો ભાગ છે, જેમ અમારી ફરજ છે સારવાર આપવી, તો એની સ્વચ્છતા જાળવવામાં પણ દર્દીઓએ જ અમારી મદદ કરવી પડે। રિપોર્ટ એનડીસી ન્યૂઝ, નવસારી।